નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરાયું છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ લિસ્ટ જાહેર કર્યું છે. લિસ્ટ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે. વલસાડ કોંગ્રેસમાંથી આવેલ પ્રોડક્ટ શહેરના પત્નીને પણ ટિકિટ અપાય છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી આવેલ રોનક શાહના પત્ની યોગીની રોનક શાહને ટિકિટ અપાય છે. તો આમ આદમી પાર્ટીના વલસાડ વિધાનસભાના ઉમેદવાર રાજુ પટેલની દીકરી ઉર્વશી પટેલને વોર્ડ નંબર 2માંથી ટિકિટ અપાય છે. વલસાડ નગરપાલિકામાં અગાઉ પણ અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા સોનલ પટેલને પણ ટિકિટ અપાય છે. અન્ય પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા 10 જેટલા લોકોને ભાજપે ટિકિટ ફાળવી છે. તો ભારતીય જનતા પાર્ટીમાંથી અગાઉ ચૂંટણી લડી ચૂકેલા 10 જેટલા લોકોને પણ પાર્ટીએ નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ આપી છે. ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા ભાજપે કેન્ડિડેટના નામો ડિક્લેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે 16 તારીખે, એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો 3 નગરપાલિકાઓની ચૂંટણી અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે, જેની અંદર વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ 2 સીટ, એ કુલ તાલુકા પંચાયતની 2 સીટ અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ, એમ કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે. પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે, તો પાર્ટીના કાર્યાલય નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલે ફોર્મ વિતરણ કરવામાં આવે છે. ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર, મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી. એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા. નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી. જિલ્લા સંકલનની બેઠકોની અંદર 3 નામની પેનલો બની. ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડોની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય, માન્ય મુખ્યમંત્રીશ્રી હોય અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય, એ બધાની સમક્ષ આ યાદીઓની ચર્ચા, 3 નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીના ડિક્લેર કરેલા તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી અમને જે ક્રાઇટેરિયા કે ગાઈડલાઇન જે આપવામાં આવી હતી, એની અંદર જે ઉંમરનો હતું તે ઉંમર 60 વર્ષથી ઉપર ઉંમર ન હોવી જોઈએ, સતત 3 ટર્મ ન હોવી જોઈએ, સાથે સાથે એ જે તે વોર્ડનો જ સભ્ય હોવો જોઈએ, સાથે સાથે એના ગુનાહિત કૃત્યની અંદર એને કોઈક સજા ન થયેલી હોવી જોઈએ. આ જાતના ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયાઓ આપવામાં આવ્યા હતા. એની અંદર સિનિયર કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ અને કાયમ પાર્ટી પ્રત્યે એમની નિષ્ઠા, એ મુદ્દાઓને પણ પાર્ટીએ ધ્યાનમાં લીધી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર અન્ય પાર્ટીઓની અંદરથી પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે, કોઈપણ જાતની શરત વગર એ લોકો જોડાયા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એ વિસ્તારોની અંદર જોતા અને ત્યાં સર્વે કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગ્ય લાગ્યો, એટલે ભારતીય જનતા પાર્ટીને એવા લગભગ 8 થી 9 ઉમેદવારોને કુલ જિલ્લાની અંદર ટિકિટો આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એમ માનીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના કાર્યમાં જોડાઈ જતો હોય છે. એટલે અત્યારે એવી કોઈ નારાજગીની વાતો આવી નથી. માનો કે કોઈ કારણસર કદાચ કોઈ કાર્યકર્તાને કદાચ મનદુખ થયું હોય કે થોડી નારાજગી હશે, તો પણ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ કાર્યકર્તાઓને સમજાવીને પાર્ટીને આ ચૂંટણી કાર્યની અંદર અમે જોડી દઈશું. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તની અંદર માનનારી પાર્ટી છે. પાર્ટીના જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરનારી પાર્ટી છે. એવા જો કોઈક વ્યક્તિ હશે જેને સમજાવતા પણ સમજશે નહીં, તો ભારતીય જનતા પાર્ટી શિસ્ત ભંગના પણ પગલાં લેતા અચકાશે નહીં, ગમે એટલો મોટો માણસ હશે તો પણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.